એ જ પ્રકારે આદિવાસી વિસ્તારોમાં અતિ કુપોષણથી પીડાતા બાળકોની ગ્રાન્ટ પણ આજે સરકાર પાસે નથી। ચૈતર વસાવા બોલે એ કંઈ અમે લોકો માની લેતા નથી, અમે અમારું કામ કરીએ છીએ। આપ નેતા ચૈતર વસાવા સામે મંત્રી નરેશ પટેલના આરોપ। ચૈતર વસાવાનો વળતો જવાબ એ મંત્રી નરેશ પટેલે આપ્યો છે। સમાચારોમાં આગળ વાત કરીએ। ભારતીય જનતા પાર્ટીના નેતા અને આમ આદમી પાર્ટીના નેતા ફરીથી આમને સામને આવ્યા છે। એક બાજુ એ પ્રતિક્રિયાઓ આપવામાં આવી તો બીજી બાજુ એ પલટવાર કરવામાં આવ્યો। વાત છે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને એ પૌષ્ટિક મેટ્રિક એ જે શિષ્યવૃત્તિ મળવી જોઈએ શિષ્યવૃત્તિને લઈ ચૈતર વસાવાએ જે આક્ષેપો કર્યા હતા તે આક્ષેપોનો સામે વળતો પ્રહાર મંત્રી નરેશ પટેલે પણ કર્યો છે। આપ નેતા ચૈતર વસાવા સામે મંત્રી નરેશ પટેલના આરોપ। અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની પેશ મેટ્રિક શિષ્યવૃત્તિ મામલે એ રાજકારણ પણ ગરમાયું છે। ચૈતર વસાવાના આક્ષેપ સામે નરેશ પટેલે કર્યો છે પલટવાર। આદિજાતિ મંત્રી નરેશ પટેલે આપી વિસ્તૃત માહિતી। જે રીતના એ ચૈતર વસાવાએ આક્ષેપો કર્યા હતા કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે તેમાં સરકાર ક્યાંક ને ક્યાંક ગોટાળાઓ કરી રહી છે, વિદ્યાર્થીઓ સુધી આ યોજનાઓ નથી પહોંચી રહી અને આ જ મામલે ચૈતર વસાવાનો વળતો જવાબ એ મંત્રી નરેશ પટેલે આપ્યો છે। અને પેલા ચૈતર વસાવાએ આ મામલે શું કહ્યું હતું અને સામે જવાબ આપતા મંત્રી નરેશ પટેલે શું કહ્યું, આવો બંને જોઈએ। આજે તમે જોયું હશે કે દિન 15 પહેલા આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ પર એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી તે છેલ્લા 2 વર્ષથી ગ્રાન્ટ ન હોવાનું કારણ દર્શાવીને આજે વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી। એ જ પ્રકારે આદિવાસી વિસ્તારોમાં અતિ કુપોષણથી પીડાતા બાળકોની ગ્રાન્ટ પણ આજે સરકાર પાસે નથી। છેલ્લા ઘણા સમયથી એનું બજેટ પણ સરકાર અમારી ગ્રાન્ટ હજુ આવી નથી એવા એમના અધિકારીઓ જણાવે છે। એ જ પ્રકારે સિકલ સેલ ઇનેમિયાથી પીડાતા આદિજાતિ વિસ્તારના લોકો માટે એક સબસિડીની યોજના હતી, એમાં પણ છેલ્લા માર્ચથી આજ દિન સુધી કોઈને પણ એ સહાય ચૂકવવામાં આવી નથી અને જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી। આશ્રમ શાળાઓમાં ભણતા આદિજાતિના વિદ્યાર્થીઓ માટે પણ આદિજાતિ સંચાલિત આશ્રમ શાળાઓમાં આજે ફૂડ બિલો ઘણા મહિનાઓથી મંજૂર થયા નથી। આંગણવાડી વર્કરોને બાળકોને ખવડાવવાના પૌષ્ટિક આહાર, ફ્રૂટ અને ગરમ નાસ્તાના બિલો પણ 3-4 મહિનાથી આદિજાતિ વિસ્તારોમાં પેન્ડિંગ છે। સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગ્રાન્ટ નથી, આવશે ત્યારે અમે એ બિલો ચૂકવણા કરીશું। ચૈતરભાઈને આપના માધ્યમ દ્વારા જવાબ આપું છું। તમે તો પહેલીવાર ચૂંટાયા છો। આ રાજ્ય સરકાર 16-17થી આ વિદ્યાર્થીઓની ચિંતા કરે છે। 16-17માં યોજના ગુજરાત સરકારને મારે વિશેષ અભિનંદન આપવા છે કે ભારત સરકાર જે 75% સહાય ચૂકવે છે અને 25% આપણે એમાં ઉમેરો કરીએ તેમ છતાં જે એની ફીઝની અંદર જે રકમ જે સીલિંગના આધારે એફઆરસીએ જે નક્કી કરેલી રકમ પ્રમાણે આપણે પૂરેપૂરી ચૂકવવાનો પ્રયત્ન કરે છે ને એમાં રાજ્ય સરકાર વધારાની પણ રકમ ચૂકવે છે અને આદિજાતિ વિદ્યાર્થીનો અભ્યાસ બગડે નહીં એની બિલકુલ ચિંતા આજે પણ કરી રહી છે। એટલે ચૈતરભાઈ હોય કે અન્ય લોકો હોય એ એના રીતે વાત શિષ્યવૃત્તિની નથી, વાત આદિવાસી વિસ્તારના વિકાસ કામો માટે જે નાણાં ફાળવવામાં આવે છે અલગથી એ નાણાં સરકારી કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયા વપરાઈ જાય છે જેનો હેતુ આદિવાસીઓનો વિકાસ અને ઉત્થાન હોય। ચૈતર વસાવા બોલે એ કંઈ અમે લોકો માની લેતા નથી, અમે અમારું કામ કરીએ છીએ। આ વ્યવસ્થા બિલકુલ અમારી વિદ્યાર્થીઓ માટેની છે। એમાં કોઈ પણ પ્રકારની સરકાર કોઈ બીજા ખર્ચા કરીને વિદ્યાર્થીઓને નુકસાન થાય એવું ક્યારેય પણ અત્યાર સુધીની સરકારે કર્યું નથી ને એટલા માટે જ અમે ગર્વ સાથે આજે કહી શકીએ છીએ કે આદિવાસી સમાજ પણ મુખ્ય ધારામાં જોડાઈ રહી છે
આવનારા દિવસોમાં પણ જે રીતે ઉચ્ચ અભ્યાસ માટે જે આદિજાતિના વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે એ આવનારા દિવસોમાં આત્મનિર્ભર ભારત બની રહ્યો છે, એમાં આદિજાતિના વિદ્યાર્થીઓનો પણ ખૂબ મોટો સહયોગ હશે.